જૂનાગઢના માંગરોળમાં આજે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ 13 ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ખાસ હાજર રહેતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રથમ રિબિન કાપીને કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। આ સમયે ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ફટાકડાની આતશબાજીથી કાર્યકરોએ સાંસદશ્રીનું સ્વાગત કર્યું હતું। ઉદ્ઘાટન બાદ કાર્યકરોને સાંસદશ્રીએ સંબોધન કર્યું હતું। આ સમયે માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ ખાસ હાજર રહ્યા હતા। તેમણે બધાનું સ્વાગત કર્યું હતું અને ભાજપ તરફી મતદાન કરવા તમામ કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી મોદીજીના હાથ મજબૂત કરવા સહકાર માંગ્યો હતો। આ સમયે ધારાસભ્યશ્રીએ માંગરોળ માળિયાહાટીના મત વિસ્તારના વિકાસ માટે 600 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી, જેથી આ બંને તાલુકાના વિકાસની ગતિ તેજ બને। સાંસદશ્રીએ પણ મોદીજીના હાથ મજબૂત કરવા અને વિકાસની ગાડીને ગતિમાન કરવા માટે તમામને મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું। શહેર અને માંગરોળ ગ્રામ્યના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે એ સમયે અમારા મહામંત્રી હિરેનભાઈ, અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ઘણા લોકો કોંગ્રેસ છોડી અને પાર્ટીમાં પણ જોડાયા છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા। રાજેશભાઈ, માંગરોળમાંથી કેટલી લીડની અપેક્ષા રાખો છો? મેં કીધું એમ કે અમારો એક સંકલ્પ છે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો કે 5 લાખની લીડથી અમારે દરેક લોકસભા જીતવી છે। તો એના આધારે અમે 70,000 થી 75,000ની લીડથી અહીંયા માંગરોળ વિધાનસભા જીતી।